છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીની બોડેલી નગરની મુલાકાત લીધી. ચોમાસુ ઋતુની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રી મોન્સૂન કામગીરીને લઈને વહીવટીતંત્ર એક્શનમાં જોવા મળી રહ્યું છે. ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને બોડેલી, અલીપુરા, ઢોકલિયા અને ચાચકમાંથી પસાર થતી હરખલી કોતરની મુલાકાત લીધી હતી. કલેક્ટર ગાર્ગી જૈને નગરના મુખ્ય માર્ગો પર પગપાળા ચાલી બોડેલી પ્રાંત અધિકારી, સ્થાનિક અધિકારીઓ અને ચારે પંચાયતના સરપંચો સાથે કોતર પર પહોંચ્યા હતા. ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાએ દસ્તક દીધી. જિલ્લામાં 5 કેસ કોરોના પોઝિટિવ સામે આવ્યા. ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાએ દસ્તક દીધી. જિલ્લામાં 5 કેસ કોરોના પોઝિટિવ સામે આવ્યા. વેરાવળ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે એક સપ્તાહથી ટેસ્ટિંગ શરૂ. 17 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ જૂનાગઢ ખાતે મોકલવામાં આવ્યા, જે પૈકી 5 કેસ પોઝિટિવ સામે આવ્યા. 2 કેસ વેરાવળ, 1 તલાલા, 1 કોડીનાર અને 1 પ્રભાસ પાટણ. સોમનાથમાં તમામ દર્દીઓને હોમ આઇસોલેટ કરાયા. જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો. વેન્ટિલેટર સાથે 50 બેડ સ્ટેન્ડ. દરબારવાસમાંથી 6.3 લાખના દારૂ સાથે એક ઇસમને હારીજ પોલીસે ઝડપી પાડ્યો. હારીજ ટાઉન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન દારૂનો મોટો જથ્થો ઝડપાયો. હારીજ પોલીસ ઇન્સ્પેક્ટર એને શાહ અને સ્ટાફને બાતમી મળી હતી કે ચૌહાણ સંજય દરબારવાસ હારીજ ખાતે પોતાના ઘરની પાછળના ખુલ્લા પ્લોટમાં પતરાના શેડ નીચે વિદેશી દારૂ ઉતારી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે પંચો સાથે રેડ કરી. રેડ દરમિયાન સંજયસિંહ દિવાલ કૂદી નાસી ગયો હતો. જૂનાગઢના લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા ગેંગ સામે ગુજસી ટોક કેસ મામલે ડીવાયએસપીએ માહિતી આપી. જૂનાગઢ લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા ગેંગ સામે ગુજસી ટોક હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, જેમાં થોડા દિવસો પહેલા ધીરેન કારિયાના પુત્ર પરમ કારિયાની પણ મદદગારી હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને ગઈકાલે પણ વધુ એક ગુજસી ટોક ગુનાના આરોપીની ધરપકડ કરાઈ છે. સમગ્ર મામલે જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ વિગતો આપી છે. આહવા તાલુકાની 12 પંચાયત, સુબીર તાલુકાની 3 અને વઘઈ તાલુકાની 2 પંચાયત. સમરસ પ્રભારી રાજેશ દેસાઈએ આપી પ્રતિક્રિયા. ડાંગ જિલ્લામાં ભાજપ સમર્પિત 17 ગ્રામ પંચાયત. સમરસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપની રણનીતિ કામ લાગી. જિલ્લાની રસાકસીવાળી બોરખલ પંચાયતને સમરસ કરવામાં પણ ભાજપ સફળ. આહવા તાલુકાની 12 પંચાયત, સુબીર તાલુકાની 3 અને વઘઈ તાલુકાની 2 પંચાયત. સમરસ જિલ્લામાં ગાઢવિહિરી અને કરમાડના સરપંચ બિનહરીફ સભ્યો માટે થશે ચૂંટણી. વેરાવળના યુવકે ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો. વેરાવળના યુવકે ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયો. પ્રભાસ પાટણ પોલીસ દ્વારા પોલીસ ચોકીએ બોલાવી માર માર્યાનો આક્ષેપ. કસીમ મોહમ્મદ ગોહિલ નામના યુવકે ઝેરી દવા પીધી. સરકારી હોસ્પિટલમાં સ્થિતિ ગંભીર જણાતા ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો. ભોગ બનનાર યુવક જીઆઈડીસીમાં મચ્છીનો ધંધો કરતો હતો. બેડિયાના રાહુલ બંબડિયા નામના યુવકને રૂપિયા દેવાના હતા. યુવકે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે બોલાવી માર માર્યાનો આક્ષેપ. ઘરે દારૂનું બાર શરૂ કર્યું હતું, મહેફિલ માણતા 10 જબ્બે. જૂનાગઢ એક શખ્સ પોતાના ઘરે દારૂનું બાર શરૂ કરી પોલીસે સંચાલક દીધું હતું. મહેફિલ માણતા 10 શખ્સને સહિત ઝડપી લઈ 38 લીટર દારૂ સહિત 9480નો મુદ્દામાલ કબજે કર્યો. જૂનાગઢ વિસ્તારમાં રહેતો ધીરજ દેવાભાઈ સુંદરવા રહેણાંક મકાનમાં દેશી દારૂ પીવાનું પીઠું ખોલી દારૂ પીવાની દારૂની વ્યવસ્થા કરી આપી. દારૂનું વેચાણ કરતાની ખાનગી બાતમી મળતા એ ડિવિઝન પીઆઈ આર.કે. પરમારના માર્ગદર્શનમાં પીએસઆઈ વાયએન સોલંકી ડીબી જોશીની ટીમે દરોડો પાડી ધીરજ ઉર્ફે ધીરેનને 38 લીટર દારૂના વેચાણના પૈસા સહિત 9400. સમી તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 16 વર્ષની કિશોરી પાણી ભરવા જતી હતી ત્યારે રાજેશ કનુભાઈ ઠાકોર નામના શખ્સે તેની સાથે દુષ્કર્મ આચર્યું. આરોપીએ કિશોરીને બળજબરીપૂર્વક બાવળની જાળીમાં ખેંચી જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ સમી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ. સમી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપી રાજેશ ઠાકોરની ધરપકડ કરી લીધી છે. તારાપુર ચોકડી વાસદ તરફ રોડ પર ઉભેલ ટ્રકમાં આગ લાગતા અફરાતફરી. તારાપુર ચોકડી વાસદ તરફ રોડ પર ઉભેલ ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. ટ્રકમાં પ્લાસ્ટિક કેરેટ ભર્યા હતા અને રસ્તામાં પાર્ક કરેલ ટ્રકમાં કોઈ કારણસર આગ લાગી. સમય સૂચકતાને ધ્યાનમાં રાખી સ્થાનિકોએ પ્લાસ્ટિકના કેરેટ ટ્રકમાંથી ખાલી કરી દીધા. આગને કાબૂમાં કરી. મહત્વનું છે કે તારાપુર ચોકડીથી વાસદ હાઈવે પર ફાયર બ્રિગેડ ન હોવાથી આગ બનવામાં ભારે નુકસાન થયું. પાર્ક કરેલ ટ્રકમાં આગ કયા કારણસર લાગી તે કારણ બંધ. દશેરા ટેકરી વિસ્તારમાં નવસારી મહાનગરપાલિકા દ્વારા 15 મીટર ટીપી રોડ પર આવેલ દબાણ દૂર કરવાને લઈને નોટિસ આપવામાં આવી. નવસારી મહાનગરપાલિકા
આજરોજ વોર્ડ નંબર 13 એટલે કે દશેરા ટેકરી વિસ્તારમાં જે નોટિસ આપવામાં આવી, કારણ કે વાત કરવામાં આવે તો ભગવાન બિરસા મુંડાથી માર્ગથી લઈને દશેરા ટેકરીના જે વિસ્તાર છે તે મુખ્ય માર્ગ છે, ત્યાંના ઘરોમાં જે નોટિસ આપવામાં આવી, કારણ કે દશેરા ટેકરી વિસ્તારમાં 15 મીટર ટીપી રોડ પર આવેલ દબાણ દૂર કરવામાં આવનાર છે.